નમસ્કાર, હું છું સિદ્ધાર્થ પટેલ. સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયાના આ ખાસ વિશેષ પ્રોગ્રામમાં. આજે આપણે વાત કરીશું વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ભારત અને કેનેડા વચ્ચેના તણાવની. ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. હરદીપસિંહ નિજ્જરની હત્યાથી બંને દેશો વચ્ચે અવિશ્વાસની ખાઈ ઊભી થઈ ગઈ છે, જે લાંબા સમય સુધી પૂરાઈ શકે તેમ નથી. બંને દેશો વચ્ચે સર્જાયેલા તણાવનું કારણ કેનેડાની સંસદમાં જસ્ટિન ટ્રુડોએ આપેલું નિવેદન બન્યું હતું. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. જે રીતે તેઓ ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા માટે મોદી સરકારના એજન્ટને જવાબદાર ઠેરવી રહ્યા છે, તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઈ છે. જુઓ શું કહ્યું હતું કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદમાં. Canada is a rule of law country. The protection of our citizens and defense of our sovereignty are fundamental. Our top priorities have therefore been, one, that our law enforcement and security agencies ensure the continued safety of all Canadians, and two, that all steps be taken to hold perpetrators of this murder to account. Canada has declared its deep concerns to the top intelligence and security officials of the Indian government. Last week at the G20, I brought them personally and directly to Prime Minister Modi in no uncertain terms. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી નિઝરને લઈ અને આપેલા આ નિવેદન બાદથી તેમને ભારતીયોના રોષનો સામનો કરવો પડી રહ્યો છે. ભારત પર આક્ષેપો કરી અને ટ્રુડો ચારે બાજુથી ઘેરાયેલા છે. કેનેડાની વિપક્ષી પાર્ટી જ નહીં, તેમના જ પક્ષના સાંસદો પણ ટ્રુડોની તરફેણમાં હોય તેવું લાગતું નથી. આ સિવાય કેનેડિયન મીડિયા પણ ટ્રુડોના આરોપોને અસામાન્ય ગણાવતા જોવા મળી રહ્યા છે. તે જ સમયે અમેરિકા સહિત ઘણા દેશો આ મામલે ભારતની સાથે ઊભા છે. તેમજ ભારતમાં શ્રીલંકાના હાઈ કમિશનર મિલિન્ડા મોરાગોડાએ પણ ભારત પર કેનેડાના આરોપો અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે આ આરોપો અંગે ભારતનો જવાબ સ્પષ્ટ અને મક્કમ રહ્યો છે. તેમણે કહ્યું, મને લાગે છે કે ભારતનો પ્રતિસાદ સ્પષ્ટ અને મક્કમ અને સીધો રહ્યો છે. I think India's response has been unequivocal and also firm and direct. As far as we are concerned, I mean, we support India. And our position on these matters, I think, is very clear because we have endured and we have suffered. The India-Canada relationship. I'm asking this question because the Canadian Prime Minister had also made certain remarks regarding which Sri Lanka saw as internal affairs. So, what do you make out of the current situation between India and Canada in the backdrop of what Canada has been doing when it comes to Sri Lanka? I think India's response has been unequivocal and also firm and direct. And I think as far as we are concerned, I mean, we support India on that. Having said that, also, I mean, in my lifetime, now I'm 60 years old, 40 years of my life we have spent facing various forms of terrorism in Sri Lanka. I have lost many friends, colleagues to terrorism. We have all lost, many Sri Lankans have died to terrorism. So therefore, I mean, our position on these matters, I think, is very clear because we have endured and we have suffered. And as a country that has gone through that, tolerance for terrorism is zero tolerance. કેનેડાના પીએમનો પોતાના દેશમાં જ વિરોધ. ઘર આંગણે પણ એકલા પડી ગયા ટ્રુડો. ટ્રુડોએ વિવાદ સર્જાતા વિપક્ષોનું હલ્લાબોલ. કેનેડામાં રહેતા હિન્દુ સમુદાયને પણ વિપક્ષનું સમર્થન. ભારત પર આરોપ લગાવનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને પોતાના જ દેશમાં પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. વિપક્ષના નેતા પિયરે પોલિવરે
ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા વિવાદ મામલે જસ્ટિન ટ્રુડોની ટીકા કરી હતી. પિયરે જસ્ટિન ટ્રુડો પર ભારત પર કરાયેલા આક્ષેપો અંગે કોઈ પુરાવા ન આપવા મામલે નિશાન સાધ્યું હતું. ઉપરાંત કેનેડામાં રહેતા હિન્દુ સમુદાયને સમર્થન આપ્યું હતું. કેનેડાએ નિજ્જરની હત્યા મુદ્દે ભારત પર ગંભીર આરોપો લગાવ્યા બાદ પણ શાંત ન રહ્યું અને તેણે પોતાના નાગરિકોને ભારતના અમુક ભાગોની મુલાકાત ન લેવાની સલાહ આપી દીધી. કેનેડાની આ સલાહ બાદ ભારતે પણ વળતી પ્રતિક્રિયાના ભાગરૂપે એડવાઇઝરી જાહેર કરી અને કેનેડામાં રહેતા ભારતના લોકો અને સ્ટુડન્ટને ચેતવ્યા હતા કે કેનેડામાં સતર્ક બનીને રહેજો, હેટ ક્રાઇમ વધી શકે છે. ભારતે પણ કેનેડા સામે કરી કાર્યવાહી. કેનેડામાં રહેતા ભારતીયો માટે બહાર આવી એડવાઇઝરી. વિઝા પર ભારતે અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો. ભારતે એડવાઇઝરી બહાર પાડી તે પાછળનું કારણ એ છે કે કેનેડામાં હાજર ભારતીય રાજદ્વારીઓ અને ભારતીય સમુદાયના ચોક્કસ વર્ગને ધમકી આપવામાં આવી રહી છે. આ એ લોકો છે જેઓ ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કરે છે. એડવાઇઝરી અનુસાર કેનેડામાં બગડતી સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખી અને ત્યાં હાજર ભારતીય વિદ્યાર્થીઓને સૌથી વધુ સાવજ રહેવાની સલાહ આપવામાં આવી હતી. એટલું જ નહીં, કેનેડાથી ભારત આવતા લોકોના વિઝા પર ભારતે અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે ત્યાંથી ભારત આવતા લોકોની ચિંતા વધી ગઈ છે. કેનેડામાં ખાલિસ્તાનીઓ સામે કાર્યવાહી ક્યારે? ભારતીય દૂતાવાસની બહાર ભારત વિરુદ્ધ પ્રદર્શન. તિરંગાનું અપમાન કરાતા ભારતીયોમાં રોષ. બીજી બાજુ કેનેડામાં ખાલિસ્તાની સમર્થકો સામે કેનેડા સરકારની કોઈ નક્કર કાર્યવાહી થઈ રહી નથી, જેને લઈ ભારત સરકારની સાથે સાથે કેનેડામાં વસતા ભારતીય નાગરિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સોમવારે ખાલિસ્તાની સમર્થકોએ ભારત વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું, જેમાં ભારતના તિરંગાનું પણ અપમાન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન માટે એલાન શીખ ફોર જસ્ટિસના વડા ગુરપંત વંશસિંહ પન્નુએ હાકલ કરી હતી. કેનેડામાં એક જ દિવસે 2 અલગ અલગ સ્થળોએ દેખાવો યોજાયા હતા. પ્રથમ પ્રદર્શન વાનકુવર, કેનેડામાં થયું, જ્યાં કેટલાક ખાલિસ્તાની સમર્થકો ભારતીય દૂતાવાસની બહાર એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને આ દરમિયાન ખાલિસ્તાની સમર્થકો ભારતીય તિરંગાનું અપમાન કરતા અને તેને ફાડતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તિરંગાનું મોટું બેનર બનાવવામાં આવ્યું હતું, જેને ખાલિસ્તાની સમર્થકો જમીન પર પાથર્યું અને તેના પર ચાલતા પણ જોવા મળ્યા હતા. એટલું જ નહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર લગાવી અને તેમનું અપમાન પણ કરવામાં આવ્યું હતું. ભારત અને કેનેડા વચ્ચે ચાલતા વિવાદને લઈ દર વર્ષે પંજાબથી કેનેડા અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની પણ ચિંતામાં વધારો થયો છે. સાથે જ જો આ વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ માટે ન જાય તો કેનેડાની અર્થવ્યવસ્થાને પણ મોટું નુકસાન પહોંચી શકે છે. હાલમાં કેનેડામાં રહેતો શીખ સમુદાય માત્ર વસ્તીની દ્રષ્ટિએ જ મોટો નથી, પરંતુ આ સમુદાય કેનેડાના દરેક ક્ષેત્રમાં પ્રભુત્વ ધરાવે છે. ગયા વર્ષે જ્યારે કેનેડામાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી ત્યારે એવું નોંધવામાં આવ્યું કે ભારતીય સમુદાય કેનેડાની કુલ વસ્તીના 18% છે. અહીં 2.1% શીખ સમુદાય પણ છે, જે ભારત પછી કેનેડામાં સૌથી વધુ સ્થાયી થયા છે. હાલમાં કેનેડાના ટોરેન્ટો, ઓટાવા, વોટરલૂ અને બ્રેમ્પટનમાં સૌથી વધુ સંખ્યામાં ભારતીયો સ્થાયી થયા છે. પણ આ ભારતીયોએ ટોરેન્ટોમાં ચાલી રહેલા વિકાસમાં સૌથી વધુ યોગદાન આપ્યું છે, કારણ કે પંજાબમાંથી ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કેનેડા જાય છે અને આ સિવાય પંજાબના લોકોએ તેમના બાળકો માટે ત્યાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. હાલમાં જારી કરાયેલા ખાલસા બોક્સ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે પંજાબમાંથી દર વર્ષે શિક્ષણ માટે 68,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવે છે, જે એકદમ આશ્ચર્યજનક છે. દર વર્ષે ઘણા વિદ્યાર્થીઓ કેનેડા જાય છે. કેનેડાને ભારતીય સમુદાયમાંથી મળે છે સારો નફો.
પંજાબમાંથી દર વર્ષે શિક્ષણ માટે 68,000 કરોડનું રોકાણ. ખાલસા વોક્સ અનુસાર કેનેડા દ્વારા ગયા વર્ષે એટલે કે 2022માં રેફ્યુજી એન્ડ સિટીઝનશીપ કેનેડા IRCC હેઠળ કુલ 2,26,450 વિઝા મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં પંજાબમાંથી અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યા 1.36 લાખ હતી. આ તમામ વિદ્યાર્થીઓ 2 થી 3 વર્ષનો કોર્સ કરવા કેનેડા ગયા છે. વિદ્યાર્થીઓને વિઝા આપતી એજન્સી તરફથી એ પણ પ્રકાશમાં આવ્યું છે કે હાલમાં 3.4 લાખ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરી રહ્યા છે. ગયા વર્ષના ડેટા અનુસાર સરેરાશ દરેક વિદ્યાર્થી ગેરંટીડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ GIC ફંડમાં $10,200 જમા કરવા ઉપરાંત વાર્ષિક ફીમાં આશરે $17,000 કેનેડિયન ચૂકવે છે. આ તમામ નાણાં કેનેડાના અર્થતંત્રને વધુ સમૃદ્ધ બનાવવાનું કામ કરે છે. વાસ્તવમાં વિદ્યાર્થીઓ ચોક્કસપણે કેનેડામાં અભ્યાસ કરવા જઈ રહ્યા છે, પરંતુ ત્યાંની કોલેજ ફી અને ટ્યુશન ફી એટલી ઊંચી છે કે સરકારને માત્ર ભારતીય સમુદાયમાંથી જ સારો નફો મળે છે. 68,000 કરોડનો આ આંકડો માત્ર શીખ સમુદાયમાંથી જ ઉપલબ્ધ છે. જો અન્ય રાજ્યમાંથી આવતા ભારતીયોને પણ અહીં ઉમેરવામાં આવે તો આંકડો $20 અબજ સુધી પહોંચી શકે છે. મોટી વાત એ છે કે હાલમાં કેનેડામાં એવી ઘણી યુનિવર્સિટીઓ છે જ્યાં ભારતીયો સૌથી વધુ અભ્યાસ કરે છે. એમ કહી શકાય કે તેમના કારણે જ કેનેડાની આર્થિક વ્યવસ્થા આટલી સારી રીતે ચાલી શકે છે. ત્યારે સવાલ એ છે કે ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા આ તણાવપૂર્ણ માહોલ વચ્ચે બંને દેશના નાગરિકોને સહન કરવાનો વારો આવી રહ્યો છે. કેનેડા અને ભારતના વણસેલા સંબંધો જલ્દી સુધરી જાય એવું બંને દેશના લોકો ઈચ્છી રહ્યા છે, કારણ કે આ રાજદ્વારી સંબંધોના કારણે લોકો તકલીફમાં મુકાઈ શકે એવી સ્થિતિ ઊભી થઈ રહી છે. આવા જ બીજા વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.